નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 7 વિજ્ઞાન જે તારીખ 17/4/2024 રોજ લેવાવાની છે તેનું પેપર સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1 મનુષ્યના રુધિરનો રક્તકણ ઘટક હિમોગ્લોબિન ધરાવે છે। જવાબ ખરું। 2 હૃદયનું જમણું કર્ણક-ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે। જવાબ ખોટું। પ્રશ્ન 1બ નીચેની ખાલી જગ્યા પૂરો। 1 પાનફુટીમાં ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય છે। જવાબ પર્ણો। 2 ખાલી જગ્યા સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે। જવાબ સ્પાયરોગાયરા। પ્રશ્ન 1ક નીચે આપેલ આકૃતિ ઓળખી તેના નામ લખો। 1 વિદ્યુત કોષ, 2 વિદ્યુત બલ્બ। પ્રશ્ન 1ડ ખોટું વિધાન સુધારીને લખો। 1 અંતર્ગોળ અરીસો મોટું પ્રતિબિંબ આપી શકે છે। જવાબ અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે। 2 અંતર્ગોળ લેન્સ હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે। જવાબ અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે। પ્રશ્ન 2અ તફાવત આપો। રક્તકણો, શ્વેતકણો। 1 તે લાલ રંગના રુધિરના કોષો છે। 1 તે સફેદ રંગના રુધિરના કોષો છે। 2 તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે। 2 તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી। 3 તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે। તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે। 2 અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો। 1 તેની અંદરની સપાટી ચળકતી હોય છે। 1 તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે। 2 તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે। 2 તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે। 3 તેનો ઉપયોગ સર્ચલાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે। 3 તેનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે। પ્રશ્ન 2બ જોડકા જોડો। 1 સમતલ અરીસો। જવાબ આભાસી પ્રતિબિંબ। 2 બહિર્ગોળ લેન્સ। જવાબ વાસ્તવિક પ્રતિબિંબ। પ્રશ્ન 3 વર્ગીકરણ કરો। 1 ગુંદર અને ઇમારતીમાં વર્ગીકરણ કરો। જવાબ ગુંદર લીમડો, બાવળ, ખેર। ઇમારતી સાલ, શીશમ, સાગ। 2 નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો। જવાબ વિદ્યુત સુવાહક લોખંડ, ગ્રેફાઇટ, એલ્યુમિનિયમ। વિદ્યુત અવાહક ચામડું, રબર, પ્લાસ્ટિક। પ્રશ્ન 4અ નીચેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। 1 નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? જવાબ બી મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ। 2 એક ટ્રેન અચળ ઝડપે 15 મીટરમાં 20 કિમી અંતર કાપે છે તો તે સમયે તેની ઝડપ કેટલી છે? જવાબ ડી 80 કિલોમીટર પ્રતિ કલાક। પ્રશ્ન 4બ ખાલી જગ્યા પૂરો। 1 ભારતમાં કુલ ક્ષેત્રના ખાલી જગ્યા ટકા વિસ્તારમાં જંગલો છે। જવાબ 21%। 2 જંગલમાં વસતા લોકોને ખાલી જગ્યાનું જ્ઞાન હોય છે। જવાબ જડીબુટ્ટીઓનું। પ્રશ્ન 4ક નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1 રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો। ઉત્તર રુધિરના ઘટકો અને તે દરેકના કાર્ય નીચે મુજબ છે। 1 રુધિર રસ તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે। 2 રક્તકણો તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે। 3 શ્વેતકણો તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે। 4 રુધિર કણિકાઓ તે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે। આવા જ ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1 અંતર્ગોળ અરીસાના ઉપયોગ જણાવો। ઉત્તર અંતર્ગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છે। 1 સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકો અંતર્ગોળ હોય છે। 2 દાંતના ડૉક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। 3 આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતા ડૉક્ટર પણ વિસ્તૃત પ્રતિબિંબ જોવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। 4 સેવિંગ મિરર તરીકે તથા સર્ચલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। 2 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય સમજાવો। ઉત્તર શહેરોની ગટરોના ગંદા પાણી એકત્ર કરી તે જગ્યાએ ભૌતિક, જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાણીમાંથી હાનિકારક પદાર્થો દૂર કરીને તે જળાશયમાં ભેળવી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે। પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે। હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીનમાં છોડવામાં આવે છે। કેટલીકવાર પાણીને જંતુરહિત બનાવવા માટે ક્લોરીન અથવા ઓઝોન ઉમેરવામાં આવે છે। પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। કોઈ પણ 4 1 ઉનાળામાં આપણને પરસેવો વળે છે। ઉત્તર ઉનાળામાં ગરમ વાતાવરણ હોય છે। ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ જળવાઈ રહેવું જરૂરી છે।
ઉનાળામાં બહારની ગરમીને લીધે શરીર ગરમ થાય છે. આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે. પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે. આથી શરીર ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો વળે છે. 2. કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. ઉત્તર. રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે. કીટકો આવા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેના શરીરને ચોંટે છે. કીટકો બીજા પુષ્પ પર બેસે છે ત્યારે શરીરને ચોંટેલી પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. 3. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. ઉત્તર. જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી. વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે. ત્યાંથી નીચેના સ્તૂપ અને છોડ પર પડે છે. આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી. તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. 4. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ઉત્તર. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસામાં મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણી દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણી દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. પ્રશ્ન 7. માગ્યા મુજબ જવાબ આપો. 6 માંથી 4. વિદ્યાર્થી મિત્રો, આ એક નમૂનાનું પ્રશ્ન પેપર છે. આ જ પ્રશ્ન પેપરમાંથી પ્રશ્નો પૂછાઈ શકે એવું જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.
નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.